જય મહાદેવ મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું આપણે કાળ અને મૃત્યુની. તો સૌપ્રથમ વાત કરીએ આપણે કાળની. જે જન્મ્યું છે તે જવાનું છે, ખીલ્યું છે તે કરમાય છે. માનવ માત્ર મૃત્યુને પાત્ર. ભલભલા શાસકો, કરોડાધિપતિઓ, રાય કે રંક પર આજે નહીં તો કાલે કાળનો પંજો થાપટ પડે જ છે. માનવ માત્રને એટલી તો ખબર જ છે કે એકને એક દિવસ તે કાળનો કોળિયો થઈ જશે. પરંતુ કાળ ક્યારે આવશે તેની શી રીતે ખબર પડે? કાળ અણધાર્યો આવે છે કે પછી આગોતરી સૂચના આપીને આવે છે? મોટે ભાગે કાળ આવતા પહેલાં જીવ માત્રને સાવધ કરે છે, ચેતવણીનો સૂર સંભળાવે છે. કહે છે કે જેને ગગનમાં અરુંધતીનો તારો દેખાય નહીં તો તેણે માનવું કે તેનું મૃત્યુ 1 સપ્તાહમાં થશે. શરીર કે પડછાયામાં છિદ્રો દેખાય તો માનવું કે દશેક મહિનામાં તેને કાળ ઝડપી લેશે. સ્વપ્નમાં પોતાનું શરીર કાદવમાં પડેલું દેખાય તો તેને આયુષ્ય 9 જ મહિનામાં ગણવું. કાદવમાં શરીર તરતું દેખાય તેનું મૃત્યુ 6-7 માસમાં જ થશે. જે પોતાને ગધેડા પર સવાર થયેલું જુએ છે તે 5-6 મહિનામાં મૃત્યુ પામે. પોતાના કાનમાં આંગળી નાખ્યા પછી જો નહીં સંભળાય તો 5-7 દિવસમાં મૃત્યુ સમજવું. મૃત્યુ આવતા પહેલાં તે વિવિધ ચેતવણી આપે છે. હે જીવ, જો તે સત્કર્મ ન કર્યા હોય તો હજીએ કરી લે. મરણ પછી પાછળ સગા પુણ્યદાન કરશે એવી ભ્રમણા રાખશો નહીં. હવે પછી સંસારના મોહ માયા છોડીને ઈશ્વર સ્મરણમાં રત થાવ. સત્કર્મ અને ધર્મ જ તારી સાથે આવશે. કેટલાક માને છે કે યુવાની રંગરેલિયા મનાવવા માટે જ છે. અત્યારથી પરમાત્માનું રટણ શા માટે કરવું? ઘડપણમાં ગોવિંદ ગાઈશું, પણ જ્યારે ખરેખર ઘડપણ આવે છે ત્યારે શરીર અશક્ત શિથિલ થઈ જાય છે, અંગ ગલિતમ. પરિણામે તે પ્રભુ સ્મરણ કે તીર્થયાત્રા કરી શકતો નથી. નિસ્તેજ નેત્રો પ્રભુની મૂર્તિના દર્શન કરી શકતા નથી. કાન બહેરા થતાં કથા કીર્તનનું શ્રવણ કરી શકતો નથી. જીભ થોથવાતા પ્રભુની પ્રાર્થના કે સ્તુતિ કરી શકતો નથી. અનેક વ્યાધિથી પીડાતો હોય, પથારીમાં પડીને કોઈને આશીષ કે દાન પણ આપી શકતો નથી. હાય હોય કર્યા કરે છે, હરિશબ્દોસાર પણ કરી શકતો નથી. જીવનભર તે જે કંઈ કમાયો હોય તે સઘળું ધન પત્ની, પુત્રો, પુત્રવધુઓ, ભાઈઓ વગેરેએ આંચકી લીધું હોય છે, અને છતાં તેને મરવું પસંદ નથી. તો પણ કાળનો પંજો તેના પર પડે જ છે. કાળ મનુષ્યને અગાઉથી સાવધ કરે છે. હે માનવી જાગ, તારો કાળ હું આવું છું. અંતે તો તારું શરીર અગ્નિમાં ભસ્મીભૂત થશે. હજી પણ મોતને સુધારવું હોય તો જે કંઈ અલ્પાયુ રહ્યું છે તેમાં ભગવત ભક્તિ કરી લે. દેહમાંથી હાથમાં હંસલો ચાલ્યો જતાં જ પત્ની, પુત્રો, ભાઈઓ, સગા વહેલા કહેશે, આ શબને હવે સ્મશાન ભેગું કરો. મોડું થશે તો દુર્ગંધ ફેલાશે અને ઠાઠડી પર બાંધીને લઈ ચાલો. ભાર લાગે કહેતા સૌ કહે, રામ બોલો ભાઈ રામ. મૃત્યુની ક્ષણ ઘણી વસમી હોય છે. એ વેળા જો પોતે કરેલા સત્કર્મો, દાન પુણ્ય કર્યાનું સ્મરણ રહે, તીર્થોમાં કરેલા પ્રભુ દર્શનની ઝાંખી થાય તો જીવને શાતા મળે છે. પાપકર્મોની યાદ આવે તો જીવ ગભરાય છે. ત્યારે ઈશ્વરનું નામ રટન મોતને સુધારે છે. સુખ સલોસલ હોય, દેહને લાડ લડાવતા હોય, તેના શરીરની એક દિવસ ભસ્મ થવાની છે. સ્મશાન તો જ્ઞાનભૂમિ છે. આપણે કોઈ મૃતદેહને લઈ સ્મશાન ઘાટ જઈએ ત્યારે મનમાં સ્મશાન વૈરાગ્ય પેદા થાય છે, પણ તે ઝાઝો વખત ટકતો નથી. ઘરે આવીને પાછા સંસાર ચક્રમાં ફસાઈ જઈએ છીએ. માયા સારેકોરથી વીંટળાઈ વળે છે. પાપી યમપુરીમાં જતાં ખૂબ પસ્તાય છે. અરે રે, મેં જીવનભર કંઈ પણ સત્કર્મ, સદ્ધર્મ, પુણ્યો કર્યા નહીં. અંતે યમપુરીમાં સિત્કારો, રડારોળ કરતા પાપોની સજા ભોગવે છે. મનુષ્ય માત્ર ચાલશે, ભાવશે, ગમશે, ફાવશેનું સૂત્ર અમલમાં મૂકે તો પૃથ્વી પર કે યમલોકમાં ક્યારેય પણ અશાંતિ, અસંતોષ, દુઃખ, યાતના ભોગવવા પડે નહીં. કાળનો પંજો ક્રૂર હોવાનું કહેવાય છે, પણ કાળ તો ભગવાન શ્રી કૃષ્ણની વિભૂતિ છે. કાળને ઘાતકી શી રીતે કહેવાય? તે તો અગાઉથી ચેતવણી આપે જ છે. શારીરિક તકલીફોના અનેક ઉપાય છે, પણ કાળને રોકવાના કોઈ ઉપાય નથી. જે વ્યક્તિ નિત્ય નિયમપૂર્વક પ્રભુ પૂજા ભક્તિ કરે છે તેને માટે કાળ આવતો નથી. આ વાત થઈ કાળની. હવે વાત કરીએ આપણે મૃત્યુની. સંસારને અસાર કહ્યો છે. તે કષ્ટપ્રદ અને મોહમાં નાખે છે. કોણ કોનો પિતા, કોણ કોનો પુત્ર, કોની પત્ની, કોની માતા, વળી આ ઘર કોનું, ધન સંપત્તિ કોની, આ બધા કોઈ કોઈના નહીં હોવા છતાં એ મનુષ્યના મનમાં સંસારની અસારતા લાગતી નથી. મોહ માયા વળગણો છૂટતા નથી,
અંતે કાળ આવીને જોરદાર ધક્કો મારીને મનુષ્યને આ બધામાંથી પળવારમાં મુક્ત કરે છે. સુંદર ભરાવદાર દેહ, સુંદરીનો દેહ પણ હાડકાં, માંસ, ત્વચા અને લોહીનો જ બનેલો છે. તેના પર મોહ મમતા કેવા? સ્ત્રી પુત્રાદિમાંથી મનને હટાવી લો. પાણીના પરપોટા જેવો ક્ષણભંગુર સંસાર છે. એમાંનું કંઈ પણ કાયમી નથી. માટે જ પ્રભુ સ્મરણ ભક્તિમાં જીવન ગાળવું જોઈએ. યક્ષિતે અર્થજ્ઞાન સહિત સ્તોત્રપાઠ કરો. ભક્તિમાં બહારનો દેખાડો કરવાથી ભગવાન કદી પણ રાજી રહેતા નથી. પરમાત્માની પ્રાપ્તિ માટે દુઃખો સંકટો સહન કરો તો યમદેવ દુઃખ આપતા નથી. જન્મ, જરા આદિ વ્યાધિના દુઃખોને વારંવાર યાદ કરશો તો પાપમાંથી મુક્તિ મળશે અને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવશે. શ્રીકૃષ્ણ શરણમમ નું રટણ કરતાં કરતાં દેહ છૂટે તેને મૃત્યુ નહીં પણ પ્રયાણ કહે છે. નામ તેનો નાશ. માટે દેહનું કલ્યાણ કરવા માટે પ્રભુને ભજો અને તેને શરણે જાઓ. મોહ માયા પ્રમાદને ત્યાગે તે ભગવાનના શરણમાં જાય છે. તેનું કદીય અમંગલ થતું નથી. જીવન સાર્થક થાય છે. મનુષ્ય માત્રે જીવન સુધારવા માટે શ્રી વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ સ્તુતિ ત્રિકાળ કરવી જોઈએ. સવાર, બપોર ને રાત્રે સૂતી વેળા આખો દિવસ યથાવકાશે પણ નામ રટન ચાલુ રાખવું તો અંતકાળે પણ સ્તુતિ રટન ચાલુ જ રહે. પાપાચરણ કરીને ભૌતિક સુખો મેળવનાર વૈભવ ભોગવતા આનંદ મેળવે છે પણ અંતે યમપુરીમાં સજા મળતા ચોધાર આંસુએ રડે છે. શુભ અશુભ કર્મો સારું ખોટું થવાનું સૂચવે છે. મનુષ્ય માત્ર માનનો ભૂખ્યો હોય છે. સૌને કીર્તિ કેરા કોટડા ચણવા છે. માન પત્રો ચંદ્રકો મૃત્યુ વેળા અહીં જ મૂકી જવાના છે. જેને ભગવાન સન્માને છે તેનું મૃત્યુ મંગલકારી બને છે. પુત્ર પુવનમાંથી મુક્તિ આપતો હોત તો અનેક પિતાઓને સદગતિ પ્રાપ્ત થઈ હોત. પિતા એવી આશા ન રાખે કે પુત્ર શ્રાદ્ધ કરશે ને હું સંસાર સાગર તરી જઈશ. હા, શ્રાદ્ધ કરવાથી જીવ સારી યોનિમાં જાય છે તે વાત ખરી છે. શ્રાદ્ધથી પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. પિંડદાન એટલે શું? પિંડ એટલે શરીર. એને ભક્તિપૂર્વક ઈશ્વરને અર્પણ કરવું એ જ પિંડદાન. જે મનુષ્ય પોતાનો દેહ જીવન અર્પણ કરે છે તે પિંડદાન સાચું. કેવળ લોટના પિંડદાનથી મુક્તિ મળી જતી હોત તો ઋષિ મુનિઓ વર્ષો સુધી જપ તપ ધ્યાન યોગથી સાધના શા માટે કરે? સત્કર્મો જ મનુષ્યને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ આપે છે. સત્કર્મ સદગતિ આપે છે. આપણે તો પુણ્ય કર્યા વિના જ પુણ્ય ફળ જોઈએ છે. પાપના પોટલા બાંધવા છતાં પાપના ફળ ભોગવવા નથી. સારા કે નબળા કર્મોનું ફળ પોતે જ ભોગવવું પડે છે. કહેવત છે, કરો તેવું પામો ને વાવો તેવું લણો. બાવળ વાવીએ તો તેના પર ગુલાબના સુંદર ફૂલો ખીલે ખરા? સત્કર્મ વિના ભોજન આપનાર પાપ ખાય છે. શ્રાદ્ધથી મુક્તિ મળે નહીં પણ ભાગવત કથાના શ્રવણથી મોક્ષ મળે. મૃત્યુ પછી ભાગવત સપ્તાહ થાય તેનો શો અર્થ? જીવતા જ ભાગવતમય જીવન જીવો તે જ કલ્યાણકારી થાય છે. મૃત્યુ વેળા દશરથ રાજા રામનું રટણ કરતા હતા તેથી તેમનું મરણ મંગલકારી થયું. મનુષ્ય લગ્નની તૈયારી કરે છે પણ ઓચિંતું આવનાર મૃત્યુને આવકારવાની તૈયારી કરતો નથી. મૃત્યુ બાદ મુક્તિ આત્માને કે મનને મળે છે? જેને બંધન હોય તેને જ મુક્તિ મળે. આત્માને કશાનું બંધન નથી હોતું. આત્મા ને પરમાત્મા એક જ છે. જે વ્યાપક ચૈતન્ય છે તે જ પરમાત્મા. આત્મા કદાપી મૃત્યુ પામતો નથી. શરીર પળે પળે મૃત્યુ પામે છે. મૃત્યુ એટલે પ્રભુને જીવનનો હિસાબ આપવાનો દિવસ. ધર્મરાજાના દરબારમાં જીવનના પાપ પુણ્યનો હિસાબ આપવાનો આવે ત્યારે જીભના લોચા વળે છે. માટે જીવનની કિતાબ ચોખ્ખી રાખવી. કામ પર વિજય મેળવે તે કાળ પર વિજય મેળવે. ભીષ્મ પિતામહે કાળને થંભાવી દીધો હતો. પરમાત્માના નામ રટનથી પ્રારબ્ધ નાશ પામે. વિધિના લેખ પણ પલટાઈ જાય. શરીરથી આત્મા છૂટે છે ત્યારે સંસાર સંપત્તિ મહેલ ઘરબાર બધું અહીં જ છોડીને ખાલી હાથે જવાનું છે. સંતોની પુણ્યતિથિઓ ઉજવાય, જન્મદિવસ નહીં. શ્રીરામ અને શ્રીકૃષ્ણની જન્મ જયંતિ ઉજવાય. ભીષ્મ પિતામહ બાણશૈયા પર વિચારતા હતા કે હું કાળને આધીન નથી. હું તો પ્રભુનો સેવક છું તેથી સ્વયં ભગવાન લેવા આવશે ત્યારે જ આવીશ. ભીષ્મે કામ પર વિજય મેળવ્યો હતો તેથી કાળને આધીન નહોતા. કામને આધીન તે કાળને આધીન. કામ વિજેતા ભીષ્મની પ્રાર્થના ફળે. ભીષ્મના મૃત્યુના મહોત્સવ વેળા ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકા જતી વખતે ખાસ હાજરી આપી હતી. જે મનુષ્ય જીવનના અંતિમ શ્વાસ પર્યંત ભક્તિ કરે, રામ કૃષ્ણ નારાયણને સ્મરે તેની સદગતિ થાય છે. નામ જપનો મહિમા મોટો છે. નામ રટનથી ભવસાગર તરી શકાય છે.
વાલ્મીકીએ રામ રામને બદલે મરા મરાનું રટણ કર્યું તો પ્રભુ પ્રસન્ન થયા. અજમલે પોતાના પુત્રને બોલાવવા અંતિમ ઘડીએ નારાયણના નામનો ઉચ્ચાર કર્યો તો તેના પાપો ધોવાઈ ગયા ને સદગતિ થઈ. જે પ્રભુને માટે જીવે છે તે પરમાત્માને માટે મરે તેનું મૃત્યુ મંગલમય બને. ક્ષણભંગુર કાયા પર મોહમાયા શું રાખ્યું? કાચના વાસણ પેઠે કાયા ફૂટી જશે ત્યારે ફરી સંધાશે પણ નહીં. સત્કર્મોની કદી સમાપ્તિ હોતી નથી. છેલ્લા શ્વાસ પર્યંત શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કીર્તન શ્રી કૃષ્ણ શરણમમ રડતા રહેવું. સત્યયુગમાં શ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન, દ્વાપર યુગમાં સેવા પૂજા, કળયુગમાં હરિકીર્તન કરવાથી મુક્તિ મળે છે. ભાગવત વાંચો, સાંભળો, ગરુડ પુરાણ વાંચો અને તેનો બોધ લેશો તો તમારું સર્વમંગળ જ થશે. ભક્તિના પ્રતાપે મીરાબાઈ દ્વારકાધીશમાં અને ગૌરાંગ પ્રભુ સદેહે જગદીશ પ્રભુમાં સમાયા અને અમર થયા. પરીક્ષિત રાજા અને સુખદેવજી અમર થયા. ભાગીરથી ગંગામાં સ્નાન કરવાથી તન શુદ્ધ થાય પણ મન શુદ્ધ થતું નથી. શ્રી કૃષ્ણ કથા, શ્રી વિષ્ણુ કથા રૂપી જ્ઞાન ગંગામાં સ્નાન કરવાથી જ મન શુદ્ધ થાય. મનુષ્ય પોતાના જીવનમાં કેટલીય પરીક્ષાઓ આપે છે પણ અંતિમ પરીક્ષા તો મૃત્યુ જ છે. તેનું જીવન પવિત્ર, તેનું મૃત્યુ મંગલમય. જેનું જીવન પવિત્ર તેનું મૃત્યુ મંગલમય. તો આ વાત થઈ મિત્ર કાળ અને મૃત્યુની. તો આજથી જ હવે તૈયારી કરો. આપણે જે આવ્યા છીએ ધરતી ઉપર, શું કામ આવ્યા છીએ, શું કાર્ય છે, આપણે કોણ છે એ બધું જાણો અને તે પ્રમાણે જીવન જીવવાનું શરૂ કરો. જો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, જેથી તમને અવનવા વિડીયો મળતા રહે. અને કોમેન્ટ કરજો. આગળના વિડીયોમાં આપણે વાત કરશું ગરુડ પુરાણની. તો આ ચેનલ સાથે બન્યા રહીજો. જય મહાદેવ મિત્રો.